કેટલું બધું છે 9 અને 11 બે નું હશે ને અને એડવાન્સમાં નો અપાય. અટાણે આપ્યું છે અટાણે એમ તો આપ્યું છે બપોરનું પણ તમે બપોરે ન હોય 12 વાગે આપ્યું છે એને. એક્ઝામ ક્યારે ચાલુ થાય છે સવારે કેટલા વાગે? 9 વાગે 9 માં 11 વાગે 11 રેડી સ્ટીક લઈ આવ્યા અત્યારે રહેવા દે. હલો, સ્ક્રીન દેખાય છે તમને? ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. હાય, મને લાગે છે તમે મારો વોઇસ તમારા સુધી નહીં પહોંચતો હોય. હલો, હા, સ્ક્રીન દેખાય છે તમને? મને કેમ હું નથી દેખાતી? હજી તો હું કઈ બોલતી નથી તોય કહેશે અવાજ ધીમો આવે છે. એલા બોલવા તો દે મને, પછી તારા સુધી અવાજ પહોંચે ને, તારા સુધી પછી અવાજ પહોંચે. પેલા મને બોલવા દે, પછી તારા સુધી ધીરે 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 અવાજ પહોંચે. ઓકે, ચાલો તો આજના સેશનની શરૂઆત કરીએ. આજે આપણે એક ચોથા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ કે જેનું નામ છે વન્ડરફુલ ક્રિએશન, કે જે આખું યુનિટ માતા ઉપર લખાયેલું છે, મમ્મી ઉપર લખાયેલું છે. ચાલો સૌથી પહેલા આખા ચેપ્ટરને રિવાઇઝ કરી લઈએ, રિવિઝન કરી લઈએ કે આખા ચેપ્ટરમાં આપણે ભણ્યા શું હતા અને જોયું શું હતું, હે ને? ચાલો તો આવી જાઓ જલ્દી. હા બરાબર છે, ઓકે, તો ઠીક છે, તો કાંઈ વાંધો નથી. વાલેકુમ સલામ, સલામ વાલેકુમ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વન્ડરફુલ ક્રિએશનનું ગુજરાતી થશે અદ્ભુત સર્જન, કે જેમાં ભગવાન દેવ જે છે એ દેવ એક નમૂનાનું તૈયાર કરી રહ્યા હોય છે, એક અદ્ભુત નમૂનો તૈયાર કરી રહ્યા હોય છે. અને એ અદ્ભુત જે સ્કલ્પચર છે, મૂર્તિ છે, એ માતાની છે. જ્યારે એ ધ્યાનથી મૂર્તિ બનાવી રહ્યા હોય ત્યારે એક દેવ ત્યાં પ્રગટ થાય છે, ત્યારે એક એન્જલ ત્યાં આવે છે, દેવદૂત ત્યાં આવે છે અને ભગવાનને પૂછે છે કે તમે આટલું ધ્યાનથી શું કરી રહ્યા છો? તમે 6 દિવસથી એક ધારું કામ કરી રહ્યા છો, શું કરી રહ્યા છો? તો મૂર્તિનું સર્જન કરી રહ્યા છો. એનો આન્સર છે એક અદ્ભુત મૂર્તિનું સર્જન કરી રહ્યો છું. દેવ એની વિગતો જાણવા માટે ખૂબ જ આતુર હોય છે, એટલે એના વિશે વધારે પૂછે છે. ત્યારે ભગવાન એમને કહે છે કે હું આમાં એક એવો ખોળો એડ કરીશ કે જે ઊભા થતાની સાથે જ એ ખોળો ગાયબ થઈ જશે. હું એને હાથની 6 જોડ આપીશ કે જે સંપૂર્ણ ઘરને સાચવી રાખશે, આખા પરિવારને સાચવી રાખશે. એને આંખોની 3 જોડ આપીશ કે જે એક બાળકનું ધ્યાન રાખશે, એક સંતાનની દરેક વાતને જાણી લેશે, એમને પૂછ્યા વગર, એમને કહ્યા વગર. જે બાળકના કાનમાં કહેશે કે બાળક તું એકલો નથી, હું તારી સાથે છું. એવી આંખોની 3 જોડ. જ્યારે આ વાત સાંભળે છે ત્યારે દેવદૂતને નવાઈ લાગે છે અને એ કહે છે કે હાથોની 6 જોડ કેવી રીતે? ત્યારે ભગવાન કહે છે કે ભાઈ હાથની 6 જોડ મારી માટે કોઈ સમસ્યા નથી, પણ હા, આંખોની 3 જોડ એ મારી માટે સમસ્યા છે કે એને મારે કઈ રીતે ફિટ કરવી. એ માતાની વિશેષતા કહી શકે છે કે આ માતા હવે બધા પ્રકારના દુઃખને સહન કરી શકશે અને એને ક્યોર પણ કરી શકશે પોતાની જાતે જ. તેમ એ અડધો કિલો કોબીમાં આખા પરિવારને, 6 સભ્યના પરિવારને જમાડી પણ શકશે. એ ક્ષમતા એનામાં હશે. કોઈ પણ પ્રકારનો ચીડચીડિયો સ્વભાવ કરીને એક બાળકના સ્નાનને, એક બાળકના અભ્યાસને, એની રમતને, બધી બાબતોને શું કરશે? એનું સૂવું, ખાવું, પીવું, બેસવું, એના નખરા, એ બધી બાબતોને શું કરશે? એ હેન્ડલ કરી શકશે.
તેની માતામાં હું એક એવું ચુંબન રાખીશ કે જે તૂટેલા પગથી લઈને તૂટેલા માથા સુધીની બધી જ વસ્તુઓનો ક્યોર કરી શકશે તેની ચુંબન દ્વારા, તેની છત્ર છાયા દ્વારા. જ્યારે દેવદૂત આખી માહિતી જાણી લે છે અને ભગવાન જે છે એ મૂર્તિ તૈયાર કરી નાખે છે, ત્યારે દેવદૂત એ મૂર્તિની આજુબાજુ ફરે છે અને એના ગાળને અડે છે. ત્યારે કહે છે કે તેની ગાળ જે છે કેટલા સોફ્ટ છે, કોમળ છે. ત્યારે ભગવાન કહે છે સોફ્ટ તો છે પણ સાથે સાથે ટફ પણ છે. પછી દેવદૂત જ્યારે એની આંખોમાં આંસુને નોટ કરે છે ત્યારે તે કહે છે કે આની આંખો તો લીક થઈ રહી છે, તમે આમાં મૂક્યું છે. ત્યારે ભગવાન કહે છે કે એ મેં મૂક્યા નથી, એ કદાચ આંસુ હોઈ શકે, ખુશીના, દુઃખના, એકલતાના, કંઈક એ આટલા બધા ના હોઈ શકે આંસુ, મતલબ કે વિવિધ પ્રકારના હોઈ શકે. એની ઉદાસીનતાના, એની દુઃખના, એની ખુશીના, એના આનંદના, એના ક્યાંક ને ક્યાંક એકલતાના આંસુ હોઈ શકે. તો આ વાત કરેલી છે, બરાબર છે. આખા પાઠમાં બસ આના વિશે કરેલું છે, અ વન્ડરફુલ ક્રિએશન, કે જેમાંથી તમને કેટલાક ક્વેશ્ચન બોર્ડમાં પૂછવામાં આવ્યા છે. જુલાઈ 2018માં તમને એમાંથી ક્વેશ્ચન પૂછાયો હતો, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. ત્યારબાદ માર્ચ 2020માં પણ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર હતો. મે 2021માં, જુલાઈ 2022માં અને માર્ચ 2022માં. જુલાઈ 2022નું આઈ થિંક 2 વાર આવ્યું, ત્યારબાદ માર્ચ 2022માં, અને પછી ક્યારેય નથી પૂછાણું. તો હવે મે બી તમને માર્ચ 2024માં આ ચેપ્ટરમાંથી આવી શકે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. તો આ ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર જે છે એ માર્ચ 2024નું જે પેપર છે એમાં તમને પૂછાઈ શકે. એટલે જે હું શક્યતાઓ કહું છું એ શક્યતાઓ તમે યાદ રાખજો. યકીન માનો કે જ્યારે તમે પેપર લખતા હશો ને ત્યારે તમે મને યાદ ચોક્કસ કરશો, કારણ કે તમને મારા શબ્દો યાદ આવશે કે મેં કહ્યું હતું કે આ ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આવશે. આ ચેપ્ટરમાંથી શોર્ટ નોટ તમને પૂછાઈ શકે છે, 99% ચાન્સીસ છે. આ ચેપ્ટરમાંથી આ શોર્ટ નોટ નહીં પૂછાય, આ ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર નહીં પૂછાય. મે બી તમને આવું બધું યાદ આવશે, પણ એના માટે તમારે મારા સેશનને વ્યવસ્થિત રીતે સમજવા પડશે અને વ્યવસ્થિત રીતે તમારે એને જોવા પણ પડશે. પૂરેપૂરા ફોકસની સાથે કમેન્ટમાં ધ્યાન ન આપતા માત્ર ને માત્ર મેમના શબ્દો ઉપર ધ્યાન આપો. જે પણ હું તમને અહીંયા રિવિઝન બેચમાં કરાવું છું, A1 બેચમાં કરાવું છું, એ દરેક વસ્તુને તમે નોટમાં લખી લો. એક્સ્ટ્રા નોટ ખરીદવાની કોઈ જરૂર નથી. તમારી પાસે જો રફ બુક પડી હોય અને એમાં થોડા પેજીસ વધેલા છે તો એમાં લખી નાખો, ચેપ્ટર વાઇઝ લખો કે ચેપ્ટર પહેલા ચેપ્ટરમાંથી કેટલા સવાલ પૂછાયેલા છે આગળના વર્ષના પેપરમાં, બીજા ચેપ્ટરમાંથી કેટલા સવાલ પૂછાયેલા છે આગળના વર્ષમાં, ત્રીજા પેપરમાંથી કેટલા, ચોથા પેપરમાંથી કેટલા. બસ આટલું નોટ કરી લો તો પણ બહુ છે, તો પણ ઇનફ છે. આટલી પ્રેક્ટિસ કરી લો, એટલીસ્ટ તમારી લખવાની પ્રેક્ટિસ થઈ જશે. સવાલ પણ લખો, એના આન્સર જાતે લખો, કારણ કે હું આન્સર તો અહીંયા લખતી નથી, તો એ આન્સર તમારે જાતે જ લખવાના છે. ખાલી હું આન્સર સમજાવી દઉં છું, તો એ આન્સર તમારે જાતે લખવાના છે. ત્યારબાદ હું આગળ ભાષણ કરું તો આગળ તમને આ ચેપ્ટરમાંથી ટ્રુ ફોલ્સ પણ પૂછાયેલા છે. માર્ચ 2020માં પૂછાયું હતું, મે 2021માં, જુલાઈ 22માં અને માર્ચ 2023માં એક ટ્રુ ફોલ્સ પૂછાયેલું છે. હવે 2024માં તમને આ ચેપ્ટરમાંથી ટ્રુ ફોલ્સ નહીં પૂછાય. નેક્સ્ટ એના પછી વાત કરીએ, આ ચેપ્ટરમાંથી તમને એક એસે પૂછાય છે માય મધર વાળો, જેનો મેં અહીંયા શોર્ટમાં આન્સર લખેલો છે. એકદમ ઇઝી વર્ડ છે. આમાંથી શોર્ટ નોટ જે છે એક IMP છે અને એ છે વન્ડરફુલ ક્રિએશન. એ શોર્ટ નોટ આમાં મેં લખી નથી, કારણ કે વન્ડરફુલ ક્રિએશન વાળી શોર્ટ નોટ જે છે એ મારા ધ્યાનમાં નથી આવી કે જે એકથી વધારે વાર પૂછાઈ હોય. પણ તમે શોર્ટ નોટ એકવાર વાંચી લેજો, કારણ કે એ શોર્ટ નોટને આધારે તમારે એસે લખવાના રહેશે. એની આધારે તમારે એસે બનાવવાનો રહેશે, એની આધારે જ એસે લખવાનો રહેશે. ફિલહાલ હવે આપણે સોલ્યુશન કરવાની શરૂઆત કરી દઈએ. આ થઈ મારી ભાષણબાજી કે જે મેં આખા ચેપ્ટર દરમિયાન તમને મેં કરી દીધી. તો ના, રેડી થઈ જાઓ હવે આપણા ટોપિક માટે. બસ હવે બસ હવે અહીંયા ધ્યાન રાખો, બીજે ક્યાંય નહીં. વાતો બંધ કરી દો પહેલા તો. ઓકે, ચાલો જોઈએ હવે આપણે યુનિટ 4 પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલો ક્વેશ્ચન, વોટ આર ધ ટીયર્સ ફોર? ટીયર જે છે એ શેના માટે છે? તો તમને પેરેગ્રાફમાં કહ્યું છે ઇટ ઇઝ ફોર. જે અહીંયા તમને ઇટ ઇઝ આપેલું છે એની જગ્યાએ આપણે કરી શકીએ ઇટ ઇઝ ફોર. અહીંયાથી અહીં ઇટ ઇઝ ફોર પેન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ
લોનલીનેસ. અહીંયાથી લખવાની શરૂઆત કરવાની છે. આ જે આઈ છે એને શું કરી નાખવાનો છે? કેપિટલ કરી નાખવાનો છે. ઓકે, તો ત્યાંથી લખવાની શરૂઆત કરવાની છે અને અહીંયા સુધી એનો આન્સર લખી દેવાનો છે. ઠીક છે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. આજે મારો બર્થડે છે. હીર, તમારો બર્થડે છે? ઓકે હીર, તમારા જન્મદિવસની તમને હાર્દિક શુભકામનાઓ. સ્ટે બ્લેસ, સ્ટે હેપી, સ્ટે સક્સેસફુલ ઇન યોર લાઈફ, અથવા તો સ્ટે સક્સેસ ઇન યોર લાઈફ. કીપ ઇટ ઇન યોર વે ઇન યોર લાઈફ. ગો ઓન, તમારી લાઈફમાં આગળ ને આગળ જતા રહો. મતલબ કે બધા જે સારા સારા આશીર્વાદ છે બધા તારા માટે. જેટલું હતું એટલું કહી દીધું. ગેટ મોર પ્રોસ્પરિટી, ગેટ મોર વિઝડમ, ગેટ મોર ફેમ ઇન યોર લાઈફ, ઇન યોર કરિયર. સારા સારા બધા શબ્દો મેં તમને આપી દીધા છે. ઇન શોર્ટ, તમારા જન્મદિવસની તમને હાર્દિક શુભકામનાઓ. હેપી બર્થડે, મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ચાલો, તો હિયર એન્જોય યોર ડે, સેલિબ્રેટ યોર ડે એન્ડ make your new year more powerful, more adorable. ચાલો નેક્સ્ટ એના પછી જઈએ. સેકન્ડ ક્વેશ્ચન, રાઇટ વન વર્ડ ફોર ધ થિંગ વિચ કાન્ટ બી કમ્પેર્ડ વિથ એનીવન. એક એવો શબ્દ લખો કે જે વસ્તુની તુલના આપણે બીજી કોઈ પણ વસ્તુ સાથે ન કરી શકીએ. તો એવો કયો શબ્દ છે? ચલો પેરેગ્રાફમાંથી શોધો. એવો કયો શબ્દ છે કે જેની તુલના આપણે બીજી કોઈ પણ વસ્તુ સાથે ન કરી શકીએ? ચાલો બસ હવે આવી જાઓ પાઠમાં. આવી જાઓ, પાઠ તૈયાર છે. યુનિક કયો શબ્દ છે? યુનિક શબ્દ છે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? યુનિક વર્ડ આવશે. યુનિક. યુનિક ઇઝ ધ વર્ડ which mean, અથવા તો ખાલી યુનિક લખ નાખો, બીજું કાંઈ નથી લખવું, મેં ગયું. એ ક્યાં બનાવવાની માથાકૂટ કરવા જાય? એના કરતાં ખાલી યુનિક વર્ડ લખી દેવાનો. યુનિક વર્ડ. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ. માર્ચ 2020માં તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયો હતો, જેમાંનો પહેલો ક્વેશ્ચન છે, હાઉ ઇઝ ધ મધર્સ લેપ સ્પેશિયલ? મધરનો જે ખોળો છે એ કઈ રીતે સ્પેશિયલ છે? તો વેન શી, અહીંયા જે શી આપેલું છે તો અહીંયા આવશે મધર. મધર હેઝ અ લેપ that disappear when she stands up and this is the special of mother's lap. આ રીતે કરી શકીએ. When she stand up, the lap is disappear and this is the special of mother's lap. મધરના ખોળાની આ વિશિષ્ટતા છે. અથવા તો આ રીતે લખી નાખો, mother has a lap that disappears when she stands up and this is the special of mother's laps. નેક્સ્ટ એના પછી, can a mother's kiss cure a broken hand? શું મમ્મીની જે કિસ છે એ બ્રોકન હેન્ડને ક્યોર કરી શકે છે? તો બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી બધી વસ્તુને શું કરી શકે છે? એ સાજી કરી શકે છે. તો અહીંયા આન્સર આપણે શું મૂકીશું? યસ. અને યસ, શી ક્યોર એનીથિંગ એવરીથિંગ. શી ક્યોર, તે બધું જ ક્યોર કરી શકે છે. એવું જ થશે ને, કારણ કે આપણને કીધું તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધીની બધી બાબતોને શું કરી શકે છે? સારવાર કરી શકે છે. તો પગથી લઈને હૃદય સુધી, તો હૃદયની વચ્ચે હાથ નો આવી જતો હોય એટલે આપણે શું લખીએ? યસ. બરાબર ને? કે નો લખવું છે? તમે કહેતા હોય તો નો લખી નાખો, એવું કાંઈ નહીં. આપણે યસ કહો છો એટલે હાલો યસ લખી નાખો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. મે 2021માં પૂછાયેલો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. પહેલો ક્વેશ્ચન, વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ? શા માટે ભગવાને આરામ કરવાની ના પાડી દીધી હતી? ટેક રેસ્ટ કરવાની ના પાડી દીધી હતી? તો આયરું હી રિફ્યુઝ, અહીંયાથી તમારે લખવું પડશે ધ લોર્ડ. રિફ્યુઝ છે અહીંયા ડી લગાડી દેવાનો છે. ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ બીકોઝ, અહીંયાથી તમારે કરવાનું છે બીકોઝ આઈની જગ્યાએ હી હેવ આપેલું છે તો એનું થઈ જશે હેડ. હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક એન્ડ he had put the best of his idea
ઇન ધીસ મોડલ. બસ આટલો આન્સર લખવાનો છે. જે માય આપેલું છે એ માયની જગ્યાએ હીઝ આવશે, અને અહીંયા જે તમને આઈ આપેલું છે એની જગ્યાએ હી આવશે, એન્ડ હી અહીંયા જે હેવ આપેલું છે એનું થઈ જશે હેડ. હી હેડ પુટ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયાઝ ઇનટુ ધીસ મોડલ. નેક્સ્ટ એના પછી સેકન્ડ ક્વેશ્ચન, ધ મધર વુડ બી એબલ ટુ ફીડ. તો એ શું કરાવી શકશે? તો અહીંયા તમને એનો આન્સર આપેલો છે. મધર વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 members ઓનલી ઓન ½ કિલો ઓફ કેબેજ. આ તમારો આન્સર આવશે. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર. તો તમે જુઓ, અત્યાર સુધી આપણે 1 થી 3 ચેપ્ટરના આગળના વર્ષના પેપર સોલ્વ કર્યા હે ને. તો તમને એવું ક્યાંય પણ લાગ્યું કે ભાઈ આ પેરેગ્રાફનો ક્વેશ્ચન આન્સર જે છે ટફ આપ્યો છે, કે જેને પેરેગ્રાફમાંથી શોધીને લખવું અઘરું પડી જાય અથવા તો ફાવતું ન હોય, તો તમે તમારા દિમાગમાં એક ગુસ્સો લઈને બેસી ગયા છો કે બહુ અઘરું આવશે, બહુ અઘરું આવશે. તો તમને લાગે છે છેલ્લા 7 વર્ષમાં ભાઈ આટલું અઘરું નથી પૂછ્યું, તો તમને એવું લાગે છે કે હવે 24નું જે તમારું પેપર આવશે તો ગવર્મેન્ટ તમારા ઉપર દુશ્મની નીકાળશે અથવા તો તમને એટલું બધું હાર્ડ પૂછી લેશે. બસ થોડી મહેનત, થોડી પ્રેક્ટિસ જે છે એ તમારા રિઝલ્ટને બેટર બનાવી શકે. પણ એના માટે આપણે એ પ્રેક્ટિસ કરવી જોઈએ. જે રજા આવે છે એ રજાનો નો ડાઉટ કે જેના માટે રજા છે તો એ તહેવાર તમે સેલિબ્રેટ કરો, પણ એ તહેવારને અમુક અંશે સેલિબ્રેટ કરાય. જરૂરી નથી કે આખો દિવસ જ આપણે એને સેલિબ્રેટ કરીએ. અમુક સમય આપણે આપણા એજ્યુકેશનને પણ આપી શકીએ છીએ. તમને એ સેલિબ્રેશન માટે, એ તહેવાર માટે જો 2 દિવસની રજા મળે છે તો ખાલી 2 દિવસ આરામ જ નહીં કરો, એન્જોય જ નહીં કરો, થોડી પ્રેક્ટિસ કરો, થોડું સ્ટડીને ધ્યાન આપો. અને ખાસ કરીને જ્યારે તમારો બોર્ડની એક્ઝામ ચાલે છે ત્યારે આ મારી રિસ્પોન્સિબિલિટી છે તમને કહેવાની. હવે તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે કઈ રીતે આ તમારા દિવસોને એનાલાઇઝ કરશો, કઈ રીતે તમે એને ડિસ્ટ્રીબ્યુટ કરશો, કેટલો ટાઈમ તમે ધાબે રહીને પતંગ ચગાવશો અને કેટલો ટાઈમ તમે ઘરે બેસીને સ્ટડી કરશો. આ તમારા ઉપર ડિપેન્ડેડ છે. ઓકે, ચાલો નેક્સ્ટ હવે જોઈએ. આ યરમાં ઘણા બધા ફેરફાર થયા તો પેપરમાં ના થાય? ના થાય. હું કેમ થાય? પૂછવાની રીત તો એ છે ને, ખાલી MCQ આવી ગયા ને, બાકી મેથડ એ છે, થિયરી એ છે, સિલેબસ થોડો વધ્યો ઘટ્યો છે. ઇંગ્લિશમાં ક્યાં તમારી ઉપાધિ છે? ઇંગ્લિશમાં કોઈ સિલેબસમાં ચેન્જીસ નથી થયો, ખાલી પૂછવાની પેટર્ન ચેન્જ થઈ છે, નથિંગ એલ્સ. તમારે ઉપાધિ ત્યારે કરવાની હોય જ્યારે સિલેબસ ચેન્જ થયો હોય, પણ સિલેબસ તો ચેન્જ નથી થયો, તો પછી હું કામ દેવું? તો પછી આ એક્સક્યુઝ આવવા જ ન જોઈએ કે ભાઈ એક્ઝામમાં ફેરફાર થશે, આમ થશે. ના, કાંઈ ન થાય. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. જુલાઈ 2022માં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયો. તો પહેલો ક્વેશ્ચન, વોટ આર ટીયર્સ ફોર? ટીયર શેના માટે છે? ફરીથી તમને એનો એ સવાલ પૂછી લીધો. તો હવે વિચાર કરો કે જે વિદ્યાર્થીએ આગળના પેરેગ્રાફ સોલ્વ કર્યા હશે તો શું એને આ પેરેગ્રાફ નહીં આવડી ગયો હોય? કારણ કે આ પેરેગ્રાફ સેમ ટુ સેમ છે, ડિટ્ટો છે, બંને ક્વેશ્ચન સેમ છે, બંને ક્વેશ્ચનના આન્સર પણ સેમ છે. લેટ્સ સી, જોઈએ આપણે. તો એટલે જ ને યાર આગળના વર્ષના પેપર સોલ્વ કરવાનો આ તો બેનિફિટ છે, હે ને? ચાલો, વોટ આર ટીયર્સ ફોર? તો ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. સેકન્ડ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ સિમિલર મીનિંગ ઓફ વન ઓફ ઇટ્સ કાઇન્ડ. હવે એક જ પ્રકારનું, ચાલો એ પેરેગ્રાફમાંથી શોધો. તો ગયા સમયે તમે શોધ્યો હતો ને શબ્દ કે ભાઈ એક જ પ્રકારનો, તો એ શબ્દ કયો છે? યુનિક. તો અહીંયા પણ આન્સર તરીકે શું આવશે? યુનિક આન્સર આવશે. લો, જે રીતે 18માં હતું સેમ એ રીતે 22માં પણ પૂછ્યું હતું, પણ જુલાઈમાં. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2022માં તમને એક ક્વેશ્ચન પૂછાયો હતો. પહેલો ક્વેશ્ચન, હુ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર? મમ્મીનો જે નમૂનો છે એ નમૂનાની આજુબાજુ કોણ ગયું હતું? તો એન્જલ. તો અહીંયા વુની જગ્યાએ શું આવી જશે? એન્જલ આવી જશે. તો હું અહીંયા લખી દઉં એન્જલ. એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર. માતાનો જે નમૂનો હતો એ નમૂનાની આજુબાજુમાં કોણ ગયું હતું? એન્જલ ગયો હતો. According to the Lord, the mother can think, endure, but ખાલી જગ્યા can, ખાલી જગ્યા and ખાલી જગ્યા and ખાલી જગ્યા to. બરાબર? તો મધર ખાલી સહન જ નથી કરી શકતી, બટ કેન થિંક એન્ડ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ. તો શું આવશે? એક બ્લેન્કમાં આવશે રીઝન અને બીજી બ્લેન્કમાં આવશે કોમ્પ્રોમાઇઝ. હવે કયો આમાં શું અઘરું છે? તમે એમ કહેતા હોય કે મેમ જુલાઈ 2022ના પેપરમાં સહેલું હતું, તો માર્ચ 2022ના પેપરમાં જોવો ને ક્યાં અઘરો સવાલ તમને પૂછ્યો છે. વુની જગ્યાએ તમારે એન્જલનું નામ લખી દેવાનું છે અને આ ખાલી જગ્યા તમારે પેરેગ્રાફ વાંચીને કહી દેવાનો છે ને ઇઝી. તો નથિંગ ઇઝ અ હાર્ડ. કોઈ પણ વસ્તુ હાર્ડ નથી હોતી.
જસ્ટ યુ હેવ ટુ ડુ પ્રેક્ટિસ મોર એન્ડ મોર. વધારે ને વધારે તમારે પ્રેક્ટિસ કરતી જ રહેવી પડશે. એન્ડ એવરીથિંગ ઇઝ ફાઇન વેન યુ ડુ પ્રેક્ટિસ. જ્યારે તમે પ્રેક્ટિસ કરો ત્યારે બધી વસ્તુ સારી જ હોય છે. જ્યારે તમે પ્રેક્ટિસ ન કરો ત્યારે પ્રોબ્લેમ થાય, ત્યારે સમસ્યા આવે, ત્યાં સુધી તો આવતી જ નથી. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ આગળ. ઓકે, હવે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર નથી પણ ટ્રુ ફોલ્સ છે. ફર્સ્ટ ક્વેશ્ચન, ધ થર્ડ પેર ઓફ આઈઝ ઓફ ધ મધર કેન સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. તો માતાની જે ત્રીજી આંખની જોડ છે એ જોઈ શકે છે બધા જ રહસ્ય, એ પણ બાળકને પૂછ્યા વગર. તો શું સાચી વાત છે કે એમની જે ત્રીજી આંખ છે એ બાળકોને પૂછ્યા વગર બધું જ રહસ્ય જોઈ શકે છે? True or false? Don't you dare to give up. Victory is yours. Victory is close. Yes. તો અહીંયા આન્સર શું આવશે આપણે લખી દઈએ ટ્રુ. સેકન્ડ, the God was into his 7th day of overtime. વધારાના કામના એ 7મા દિવસમાં હતા કે 6ઠામાં હતા? શું આવશે? ફોલ્સ આવશે, કારણ કે 6ઠ્ઠા દિવસમાં હતા. એટલા માટે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ. ધ લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડેલ ઓફ મધર ઇન અ ડે. ભાઈ ભગવાને એક જ દિવસમાં એક પરફેક્ટ મોડેલ બનાવી નાખ્યું હતું? નહીં. એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. ત્યારબાદ, મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન ઓફ હર ચિલ્ડ્રન. મધરની જે આંખો છે એ ઝડપથી તેની લાગણીઓ અને તેના ઇમોશન્સને સમજી શકે છે, તેના બાળકના ઇમોશન અને લાગણીઓને સમજી શકે છે. યસ, ટ્રુ. તો અહીંયા શું આવશે? ટ્રુ આન્સર આવશે. હવે એક વિદ્યાર્થી પૂછે છે કે મેમ જુલાઈ અને માર્ચ એટલે શું? તો પરીક્ષા તમારી ક્યારે આવે? માર્ચમાં આવે. તો માર્ચમાં જે પેપર આવ્યું હોય ને તો એમાં મેં લખ્યું હોય માર્ચ 2022. જુલાઈમાં પેપર, જુલાઈમાં કેમ એક્ઝામ આવે? તો જે લોકો ફેલ થયા છે એમને જુલાઈમાં એક્ઝામ દેવાની હોય, તો એ જે છે એ જુલાઈ છે. સમજાઈ ગયું? જુલાઈને લગતી એક્ઝામ છે. જુલાઈમાં જે ફેલ થયા હોય એ જુલાઈમાં એક્ઝામ આપે, જુલાઈમાં એ પેપર આવ્યું હોય. સમજાણું? એવરીથિંગ. થેન્ક યુ સો મચ મેડમ. ઓહ વાવ, થેન્ક યુ સો મચ હરેશ. ચાલો નેક્સ્ટ. એના પછી તમને આ ચેપ્ટરમાંથી માય મધર નામનો એસે એક જ વાર પૂછાયેલો છે મે 2021માં. નક્કી નથી કે 24માં તમને આવે ન આવે, પણ કરી નાખજો. આવે તો યાર તમે સારી રીતે લખી શકો. ઇઝી એસે છે, એકદમ ઇઝી વર્ડ મેં અહીંયા મૂકેલા છે. માય મધર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન માય લાઈફ. મારી મમ્મી મારા જીવનનો એક મહત્વનો ભાગ છે. શી ઇઝ નોટ જસ્ટ અ પેરેન્ટ. તે માત્ર મારી પેરેન્ટ્સ નથી, એ વાલી નથી. શી ઇઝ માય ગાઈડ. તે મારી માર્ગદર્શિકા છે. શી ઇઝ માય ફ્રેન્ડ. તે મારી મિત્ર છે. શી ઇઝ માય બિગેસ્ટ સપોર્ટર. તે મારી સૌથી મોટી સહાયકારક છે. હર લવ ઇઝ અનકન્ડિશનલ. તેનો પ્રેમ જે છે એ અનકન્ડિશનલ છે, કોઈ પણ પ્રકારના શરત વગરનો છે. એન્ડ હર સેક્રિફાઇસીસ ફોર અવર ફેમિલી આર કાઉન્ટલેસ. અને તેણે જે પરિવાર માટે ત્યાગ કર્યા છે એને તો ગણી પણ ના શકાય. એવરી મોર્નિંગ શી વેક્સ અપ અર્લી ટુ પ્રિપેર બ્રેકફાસ્ટ ફોર અસ. દરરોજ સવારે તે વહેલા જાગી જાય છે અમારા માટે નાસ્તો બનાવવા માટે. મેકિંગ શ્યોર વી સ્ટાર્ટ અવર ડે વિથ અ ન્યુટ્રિશિયસ મિલ્ક. ભાઈ એ ખાતરી કરે છે કે અમે એક સારા પ્રોટીન સાથે અમારા દિવસની શરૂઆત કરીએ. હર સેલ્ફલેસનેસ ઇઝ એવિડન્ટ ઇન એવરી સ્મોલ એક્ટ. તેનો જે બિનસ્વાર્થીપણો સ્વભાવ છે ને એના દરેક નાના કાર્યમાં દેખાઈ આવે છે. ફ્રોમ પેકિંગ માય લંચ ટુ સ્ટેઇંગ અપ લેટ. તે પેકિંગ કરે છે અમારા લંચને મોડે સુધીને સાચવી રાખવા માટે, સારું રાખવા માટે. વેન આઈ નીડ સમવન ટુ ટોક ટુ. જ્યારે પણ મારે વાત કરવાની જરૂર પડે, મતલબ જરૂર પડે એમ. શી ટીચિસ મી ધ વેલ્યુઝ ઓફ કાઇન્ડનેસ. તેણે અમને દયાના લેસન શીખવાડ્યા છે, ઓનેસ્ટી પ્રામાણિકતાના લેસન શીખવાડ્યા છે, અને હંમેશા હાર્ડ વર્કનું શીખવાડતી રહેતી હોય છે. સેટિંગ અ વન્ડરફુલ એક્ઝામ્પલ હરસેલ્ફ. એ પોતાની જાતનું એક ઉદાહરણ આપતી રહેતી હોય અને આ બધી વસ્તુ અમને શીખવાડતી રહેતી હોય છે. બિયોન્ડ હર ન્યુચરિંગ નેચર. તેમના આ સહનશીલતાવાળો જે સ્વભાવ છે એ સ્વભાવ માટે માય મધર ઇઝ અ સોર્સ ઓફ સ્ટ્રેન્થ ડ્યુરિંગ ટફ ટાઈમ.
મારી મમ્મી જે છે એ મારો એક એવો સ્ત્રોત રહી છે, એ પણ આ ટફ ટાઈમ એટલે કે મુશ્કેલીના સમયમાં હર કમ્ફર્ટિંગ વર્ડ્સ એન્ડ રિઝ્યુરિંગ પ્રેઝન્સ મેક ચેલેન્જીસ સીમ મોર મેનેજેબલ. તેના જે કમ્ફર્ટ આપતા જે શબ્દો છે અને તેની જે હાજરી છે, એ હાજરીમાં અમે ચેલેન્જને વધારે આરામથી સોલ્વ કરી શકતા હતા અથવા કરી શકીએ છીએ. શી સેલિબ્રેટ્સ માય સક્સેસ એન્ડ એન્કરેજ મી ડ્યુરિંગ ફેલિયર્સ. તેણી મારી સફળતાનો ઉજવણી માને છે અને મારી નિષ્ફળતા સમયે મને પ્રોત્સાહન આપે છે. એમ્ફેસાઇઝિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ રિઝિલન્સ. હવે આવા શબ્દ ન સમજાય તો પછી એ શબ્દને તમારે નહીં સમજવાના, કાઢી નાખવાના. બસ તમે અહીંયા સુધી લખી નાખો. કેટલાક એવા સ્પેલિંગ હોય, એ સ્પેલિંગ તમને યાદ ન રહેતા હોય ને, જેમ કે અહીંયા તમને આપેલો છે એ શબ્દ તમને નથી યાદ રહેતો, તો કાઢી નાખો ને. તો એને સમજવાની અથવા તો રાખવાની કોઈ જરૂર નથી. ઓલરેડી મેં તમને ઘણા બધા શબ્દો આપી દીધેલા છે. હર વિઝડમ એન્ડ લાઈફ એક્સપિરિયન્સીસ આર ઇનવેલ્યુએબલ. તેની જે ખ્યાતિ છે, તેનો જે અનુભવ છે, એની કોઈ કિંમત જ નથી, એ અમૂલ્ય છે. She impart valuable lessons that go beyond textbook, helping me navigate the complexity of life. ટેક્સ્ટબુકની બહાર તેમના જે આ જે કિંમતી લેસન છે, એ લેસન જે છે મારો ભાગ છે, કે જે મને બહારનું જે જીવન છે એ જીવનમાં શું કરે છે, નેવિગેટ કરે છે, મદદ કરે છે મને એમાં. હર લાફ્ટર ઇઝ ઇન્ફેક્શિયસ એન્ડ બ્રિંગિંગ જોય ટુ અવર હોમ. તેની જે સ્માઇલ છે એ ઘરમાં શું લઈને આવે છે, જોય લઈને આવે છે. શું લઈને? જોય લઈને આવે છે. In conclusion, my mother is not just a family member, she is a heart of our home. તે ખાલી પરિવારનું એક સભ્ય નથી, પરંતુ ઘરનું એક શું છે, હૃદય છે. Her love and guidance shape my character, making me a better person. તેનો જે પ્રેમ છે, તેનું જે માર્ગદર્શન છે, એને મારા કેરેક્ટરનું, મારા લક્ષણનું ઘડતર કર્યું છે અને મને એક શ્રેષ્ઠ વ્યક્તિ બનાવ્યો છે. I am grateful for her presence in my life and I cherish the special bond we share. એની હાજરી માટે હું ખૂબ જ આભારી છું કે એની હાજરી મારા જીવનમાં રહી છે, મારા જીવનમાં એક માતા રહી છે, એના માટે હું ખૂબ જ આભારી છું. ધીસ ઇઝ યોર યુનિટ 4 અને આ યુનિટ 4માંથી તમને આટલા ક્વેશ્ચન લાસ્ટ કેટલાક પેપરમાં પૂછવામાં આવ્યા છે, કે જે મેં તમને અત્યારે રિવિઝન સેશનમાં સ્ટોરીની સાથે સાથે સોલ્વ કરાવ્યા અને સમજાવ્યા. નાઉ ઇટ્સ યોર ટર્ન, નાઉ ઇટ્સ યોર પાર્ટ. યુ હેવ ટુ ડન યોર પ્રેક્ટિસ, યુ હેવ ટુ ડન યોર એક્સરસાઇઝ વિચ ઓલરેડી આઈ ગિવન યુ above the lecture and હા, બસ આપણે એમ જ કહીએ. બરાબર, મેં તમને પહેલેથી કીધેલું છે કે ભાઈ તમે આ રીતે તૈયાર કરી નાખો તમારી બુકમાં અને નોટ કરી લો. મેં મુદ્દા બદલીને પૂછે તો પણ આ જ એસે લખી શકાય. હા, આ જ એસે લખી શકાય બેટા, જયદીપ બેટા. ઓકે, આ જ એસેને તમે લખી શકો છો. વિઝડમ એટલે શું થાય? વિઝડમ એટલે ખ્યાતિ થશે, કે જેમાં આપણને સમૃદ્ધિ મળતી હોય. ખ્યાતિ, નામના, નોલેજ. બીજું નોલેજ પણ થાય. વિઝડમ એટલે ખાલી ખ્યાતિ નહીં, પરંતુ નોલેજ પણ થાય, જ્ઞાન પણ થાય, જ્ઞાનનો સાગર. ઓકે, ડન. ચાલ, હવે આ તમારું ચેપ્ટર 4 થયું. નેક્સ્ટ લેક્ચરમાં મે બી આપણે ફંક્શન તરફ જઈશું. આપણો જે ટોપિક રહેશે એ ટોપિક મે બી ફંક્શન ઉપર ટોપિક રહેશે, અને નહીં હોય તો હું ફંક્શન કરી નાખીશ, કારણ કે આના પછી મારે તમને ગ્રામરનો એક ટોપિક ચલાવવો છે અને એ ટોપિક છે તમારો ફંક્શનનો ટોપિક. ઓકે, ચાલો. ઈમેલ કયા ટેન્સમાં લખાય? ઈમેલના ટેન્સ કોઈ ફિક્સ નથી હોતા, એ ડિપેન્ડ છે સિચ્યુએશન ઉપર, એના ઉપર તમે લખી શકો છો ઈમેલ. બરાબર, હવે તમે કોઈને ઇન્વિટેશન આપી રહ્યા હોય તો ઇન્વિટેશનમાં 2 ટેન્સ આવે, એક તો પ્રેઝન્ટ ટેન્સ આવે અને બીજું ફ્યુચર ટેન્સ આવે. ફ્યુચર ટેન્સમાં શું આવે કે આ ગોઠવેલ છે તો આવશે આવે, તો વિલ આવે. હવે હું અત્યારે આમ છું, તેમ છું, ફલાણું છે, પૂછડું છે, ઢીકણું છે, તો ત્યારે પ્રેઝન્ટ ટેન્સ આવે. તો ઈમેલમાં કોઈ ટેન્સ ફિક્સ નથી હોતા, એ ડિપેન્ડ છે ટોપિક ઉપર, એ ડિપેન્ડ રહેશે તમારા પોઈન્ટ ઉપર. સમજાય છે? હમ્બલ લખી શકાય? હા, લખી શકાય બેટા. તમને મેં જે મોકલ્યો હતો એનો આન્સર હું શું કામ મોકલો? હું તમને થિયરી સમજાવું છું ને, એના ઉપરથી ચૂપચાપ જવાબ લખી નાખવાનો. તમે મને એમ કહેતા હોય કે મેં માનું સોલ્યુશન મોકલો ને, મેં માનું સોલ્યુશન મોકલો, તો હું થોડું એનું સોલ્યુશન કરીને મોકલવાની છું. એનું સોલ્યુશન તમારે જાતે જ કરવાનું છે, થિયરીને સમજીને કરવાનું છે. સાચું છે કે ખોટું એ તમે થિયરીનું એનાલિસિસ કરીને જ કહી શકો.
મેથ્સ તો છે નહીં, ગણિત તો છે નહીં કે ગણિતનો જવાબ તમારે પાછળ ચેક કરવો પડે કે ભાઈ તમે ગણ્યો છે એ સાચો છે કે નહીં. પણ ઇંગ્લિશની થિયરી બધે ફોલો થતી હોય તો ઇઝીલી તમે એમાં આન્સર પણ એનાલાઇઝ કરી શકો. અને કદાચ તમને આન્સર નથી આપ્યા તો યુ સ્ટુડન્ટની એપ્લિકેશન તમારા માટે જ છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી મને એમ કહેશે ને કે મેમ મને આ સવાલનો જવાબ સોલ્વ કરી દો, બિલકુલ પણ નહીં. પણ તમે એમ કહેશો કે મેમ આ શબ્દનું ગુજરાતી શું થાય, તો એમાં હું હેલ્પ કરીશ. મેમ અહીંયા આ કેમ આવ્યું, તો એ થિયરી હું તમને શો કરીશ કે આ થિયરી ત્યાં લાગીને એટલા માટે. બરાબર? એવા સવાલ છે તો એવા સવાલના ચોક્કસ હું જવાબ દઈશ કે કઈ રીતે આવ્યું, કેમ અહીંયા આ થયું, આનું ગુજરાતી શું થાય. તો આઈ એમ રેડી ટુ ગિવિંગ યુ આન્સર. ના, એવું ના થઈ શકે ખુશી. તું ખાલી તૈયાર કર, તારે પ્રિડિક્શન કરવાની કોઈ જરૂર નથી. પ્રિડિક્શન માટે અમે છીએ ને, અમે છીએ પ્રિડિક્શન માટે. તમને લાગે છે કે 10મા ધોરણમાં હવે ગુજરાત બોર્ડના જે ગુજરાત બોર્ડ છે એમને તમારા પેપરને ઇઝી શું કામ બનાવ્યું? શું કામ ઇઝી બનાવ્યું વિચાર્યું? જે આપણું રિઝલ્ટ આવી રહ્યું છે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટની કમ્પેરિઝનમાં, એ રિઝલ્ટને વધારવા માટે જે તમારી પેપર સ્ટાઇલને ચેન્જ કરી છે. તો વિચાર કરો કે તમને જે પેપર પૂછશે ટફ પૂછશે, એ અઘરું આવશે ખરા? રિયલી આવશે ટફ? ભૂલી જાઓ. 10 અને 12માં અત્યાર સુધી એવું ક્યારેય નથી બન્યું કે જેમાં તમને અઘરું પેપર આપી દીધું હોય. ક્યારેય નહીં, નેવર. આઉટ ઓફ સિલેબસનો ક્વેશ્ચન હોય ને તો એમાં તમને માર્ક્સ આપી દે છે. જેટલો ક્વેશ્ચન આઉટ ઓફ સિલેબસનો હોય ને તો એના માર્ક્સ તમને પ્રોવાઈડ કરે છે. અઘરું પેપર તમે જ્યારે 12th કમ્પ્લીટ કરો છો અને કોલેજ ડિગ્રી લેવા માટે જ્યારે બહાર જાઓ છો, બસ ત્યારે જ તમારે ચેલેન્જીસનો સામનો કરવાનો હોય છે. બાકી 11, 10ની બોર્ડની એક્ઝામમાં અને 12ની બોર્ડની એક્ઝામમાં કોઈ ચેલેન્જીસ નથી હોતા. જસ્ટ તમારે રીડિંગ કરવાનું હોય છે, જસ્ટ તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે. બસ આ એક નાની અમથી ચેલેન્જ હોય છે. ઓકે, ક્યાંક તો ઓગસ્ટ મંથ લખેલો હોય છે. તે કઈ એક્ઝામ? ઓગસ્ટ મંથ લખેલો હોય છે તો એ એક્ઝામ કંઈક જુલાઈની જગ્યાએ ઓગસ્ટમાં લઈ લીધી હોય. એવું ન હોય કે દરેક એક્ઝામ જુલાઈમાં જ હોય. આપણે કોરોનાની એક્ઝામ હતી તો એ લોકોને ક્યારે રાખી હતી? મેમાં રાખી હતી ને. એડવાન્સ નહોતી રાખી દીધી, મેમાં એક્ઝામ રાખી દીધી. ખબર છે? મે 2021માં રાખી દીધી હતી. બસ એ કંઈક આમ તેમ તારીખ આમ તેમ થઈ હોય ને કંઈક આમ તેમ હાલતું હોય એટલે એક્ઝામની ડેટ અને એક્ઝામનો મહિનો ચેન્જ થઈ ગયો હોય, બીજું કાંઈ ન હોય. એક્ઝામની ડેટ મોડી ગઈ હોય કે એવું કાંઈક હોય. ઓકે, ચાલો તો હવે આપણે ફંક્શનની શરૂઆત કરી દઈએ વાલા વિદ્યાર્થી મિત્રો. હવે જેટલા પણ હું ક્વેશ્ચન સોલ્વ કરાવું અને એમાં વારંવાર જે ફંક્શન રિપીટ થતા હોય ને એ ફંક્શન નોટ કરતા જવાના. એ તમારા આઈએમપી ફંક્શન રહેશે. જે ફંક્શન વારંવાર રિપીટ થાય છે, અનેકો વાર રિપીટ થાય છે, એ ફંક્શનને નોટ કરી લેવાના છે. લાસ્ટમાં ફંક્શન પૂરા થાય ને એ પહેલાં હું તમને આઈએમપી એ પૂરા થઈને પછી હું તમને આઈએમપી ફંક્શન આપી દઈશ, પણ તમે પણ સાથે સાથે નોટ કરતા રહેજો. ઓકે, ચાલો તો શરૂઆત કરી દઈએ. નહીં તો તમે આ ટોપિકની બહારના સવાલ પૂછે જ કરશો. તમે ટોપિકની અંદર રહેશો જ નહીં. ચાલો, પહેલો ક્વેશ્ચન દીપક, પહેલા તમને છે ને જુલાઈ 2018, માર્ચ 2018, માર્ચ 2019 એમાં તમને આ રીતે MCQમાં પૂછતા હતા. હવે તમારે જોડકા આવી ગયા છે. પહેલા MCQ આવતા હતા, હવે જોડકા આવી ગયા છે. મેં બધા ક્વેશ્ચન લઈ લીધા છે. સોલ્વ કરવામાં આપણું શું જાય, હે ને? એટલે કરી નખાય. ચલો, પહેલો ક્વેશ્ચન. દીપક પ્રોમિસ હિઝ ફાધર આઈ વિલ નેવર કોપી ઇન એક્ઝામ. પ્રોગ્રેસ, ટાઈમ, ફ્યુચર એન્ડ પ્લેસ. તો આમાંથી તમને કયો ઓપ્શન દેખાય છે? કે ભાઈ તમને આમાં પ્રોગ્રેસ દેખાય, પ્રોસેસ દેખાય છે, તમને આમાં સમયદર્શક શબ્દ દેખાય છે, તમને આમાં ફ્યુચર એક્શન દેખાય છે, ભવિષ્યની કોઈ એક્શન દેખાય છે. તો યસ, અહીંયા આન્સર શું આવશે? સી આન્સર આવશે. આવડું આ તૈયાર કરવાની કોઈ જરૂર નથી, આઈએમપી નથી. બરાબર, આન્સર આ આવશે, આન્સર આ જ આવશે. એના પછી પર્વ વિઝિટ ધ લાઇબ્રેરી વન્સ ઇન 2-3 મંથ. એકવાર એ લાઇબ્રેરીની મુલાકાત, મતલબ કે 2 થી 3 વખત, મહિનામાં 2 થી 3 વખતે એ લાઇબ્રેરીની મુલાકાત લે છે. તો હવે અહીંયા ટાઈમ, પ્લેસ, પર્સન કે એક્શન, શું અહીંયા રિપ્રેઝન્ટ થાય છે? ટાઈમ. મેં મેપમાં બહુ પ્રોબ્લેમ આવે છે બધાને. એક્ઝેક્ટલી મને કહેશો કે બહુ પ્રોબ્લેમ બધાને આવે છે? પહેલા આપણે એની પણ વાત કરી લઈએ, કારણ કે હમણાં કંઈક અપડેટ આવ્યું છે એટલા માટે. તો આપણે ઉપર કહી શકીએ જે સાચું હોય એ જ બોલજો, વધારાનું ન બોલતા. બરાબર, ટાઈમ આવશે, પ્લેસ નહીં આવે.
તો પલ તમારે એકને જ પ્રોબ્લેમ છે બેટા, અને બેબી થોડાક વિદ્યાર્થીઓને હા ના થોડું આવે છે. ચાલો, આમ તો કોઈ દિવસ ખબર નહીં પડે આપણને, ક્યારેય નહીં પડે. ક્યાં આમાં ભેગું કરવા જાવ આમ જો તો. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. એના પછી માર્ચ 2018માં પણ સેમ પેટર્ન હતી. પહેલો ક્વેશ્ચન, બેસ્ટ ઓફ લક સેડ નિરાલી ટુ મેઘના. હવે બેસ્ટ ઓફ લક કયું છે? એ ફ્યુચર છે, એ નાઇસ ટાઈસ છે, એ ઇવેન્ટ છે કે અલ્ટરનેટિવ છે? શું કહેશો તમે? અલ્ટરનેટિવ કહેશો, ઇવેન્ટ્સ કહેશો, નાઇસ ટાઈસ કહેશો કે પછી ફ્યુચર એક્શન કહેશો? યસ, શું કહેવાશે? બી, નાઇસ ટાઈસ. તો આપણે અહીંયા કરી લઈએ બી. ધ મેન whose son is in the army is proud of the armed forces. ધ મેન, અહીંયા તમને વોઝ આપ્યું છે, જે વોઝ તમને કંઈક બતાવે છે. તો એ વોઝ શું છે? પર્સન, ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ? આ પણ માર્ચ 2018નો જ ક્વેશ્ચન છે, બરાબર? એટલે ડી આન્સર ક્યાં તમે કહો છો? આમાં ડી આન્સર શું આવશે? એ આન્સર, ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આમાં એ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી જુલાઈ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન, મિસ્ટર અબ્દુલ કલામ who wrote the wings of fire was our president. મિસ્ટર અબ્દુલ કલામ, who, અહીંયા ફરીથી તમને who આપ્યું. તો વાક્યની વચ્ચે જ્યારે who હોય, whose હોય, whom હોય, તો આપણે સોલ્યુશન કરતા ફંક્શનનું શું કરીશું? રિવિઝન કરીશું. હું અહીંયા થિયરી આખી બેઠી નહીં કહું, પણ સોલ્યુશન કરતા જઈએ અને રિવાઇઝ કરતા જઈએ, બંને પ્રેક્ટિસ સાથે થઈ જાય. થિયરી પ્લસ એક્ઝામ્પલ, એટલે સમય પણ ના બગડે અને ઓછા સમયમાં ઘણી બધી પ્રેક્ટિસ થઈ જાય. ચલો, તો જ્યારે સેન્ટેન્સમાં who આપ્યું હોય, whose આપ્યું હોય કે whom આપ્યું હોય, ત્યારે તેને કહેવાશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો અહીંયા તમે શું સિલેક્ટ કરશો ડિસ્ક્રાઇબિંગ પર્સન તરીકે? ઓપ્શન ડી. તો અહીંયા આન્સર શું આવશે? ડી. નેક્સ્ટ એના પછી, વી વિલ ગો ટુ કુલ્લુ મનાલી ઇન સમર વેકેશન. ઇન સમર વેકેશન, પ્લેઝન્ટ્રીઝ, ડિસ્ક્રાઇબિંગ થિંગ, ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ પ્રોસેસ. તો ઇન સમર વેકેશન ઇઝ અ વન ટાઈપ ઓફ ટાઈમ. શું છે? એક પ્રકારનો સમય. તો આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરશો? પ્લેઝન્ટ્રીઝ, થિંગ, ટાઈમ એન્ડ પ્રોસેસ. યસ, કયો ઓપ્શન આવશે? સી ઓપ્શન આવશે. કારણ કે ઇન સમર વેકેશન એ એક પ્રકારનું શું છે? સમયદર્શક શબ્દ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ધ ગેમ જલ્લીકટ્ટુ વોઝ અ ડેન્જરસ, સો ધ ગવર્મેન્ટ બેન ઇટ. તો વાક્યની વચ્ચે તમને અહીંયા શું આપ્યું છે કે જે તેથી દર્શાવે છે, કે જે તમને શું દર્શાવે છે? મતલબ કે તેથી, સો ધેરફોર આપ્યું હોય, સો આપેલું હોય અથવા ધેરફોર આપેલું હોય, તો એ કારણ પણ દર્શાવે અને પરિણામ પણ દર્શાવે છે, બંને વસ્તુ દર્શાવે છે. તો હવે અહીંયા તમને ઓપ્શન આપ્યા છે નાઇસ ટાઈઝ, રીઝન એન્ડ રિઝલ્ટ, પર્સન એન્ડ ટોકિંગ અબાઉટ ટાઈમ. નાવ સો અને ધેરફોર જે છે એ શું દર્શાવે છે? રીઝન અને રિઝલ્ટ બંને દર્શાવે છે. જો એકલું સો આપેલું હોય તો અને તમને ઓપ્શનમાં રિઝલ્ટ આપેલું હોય તો આન્સર રિઝલ્ટ આવશે, કે જે પરિણામ દર્શાવે છે. બરાબર, શું દર્શાવે છે? પરિણામ દર્શાવે છે. કારણ કે સો પછી પરિણામ હોય, એટલા માટે સોનો યુઝ પરિણામ માટે યુઝ થાય છે. જ્યારે બીકોઝ વાળું જે સેન્ટેન્સ છે એ બીકોઝ વાળા સેન્ટેન્સમાં બીકોઝ પછી કારણ હોય, એટલા માટે તેને કારણ દર્શક શબ્દ કહેવામાં આવે છે. સો અને ધેરફોર ને પરિણામ દર્શક શબ્દ કહેવાય છે, બીકોઝ ને કારણ દર્શક શબ્દ કહેવાય છે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ઓપ્શન બી આન્સર. ઓકે, તો આપણે અહીંયા કરી નાખીએ બી આન્સર. એના પછી ટેક અ ચંદન સ્ટીક, rub it on a stone with water, apply this mixture on pimples. હવે આ મિક્સચરને તમારે મતલબ કે અહીંયા એક પ્રોસેસ આપેલી છે કે સૌથી પહેલા તો એક ચંદનની સ્ટીક લો, એને પથ્થર ઉપર ઘસો, પાણી સાથે ઘસો, એ મિશ્રણને પછી તમારા ખીલ ઉપર લગાડો, એવું તમને કહ્યું છે. તો એને તમે પ્રોસેસ કહેશો, એને તમે સજેશન કહેશો, એને તમે એક્શન કહેશો
કે પછી એને તમે રિપોર્ટેડ સ્પીચ કહેશો? શું કહેશો એને તમે? યસ, શું કહેવાશે? પ્રોસેસ કહેવાશે. હવે કોઈ પણ સેન્ટેન્સમાં પહેલા તમને ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરેલી છે કે એણે આમ કર્યું વગેરે વગેરે હોય, આજ્ઞાત વાક્ય હોય તો એને શું કહેવાશે? પ્રોસેસ કહેવાશે. તો અહીંયા આન્સર તરીકે પ્રોસેસ આવશે. શું આવશે? જ્યાં પણ તમને આવું સેન્ટેન્સ આપ્યું છે ત્યાં પ્રોસેસ તરીકે તમારે આ લખવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ જઈએ. પ્લીઝ લેન્ડ મી યોર બાઇસિકલ. તો અહીંયા શું કહ્યું છે? પ્લીઝ કહ્યું છે કે જે વિનંતી દર્શાવે છે. યુ હેવ 4 ઓપ્શન: મેકિંગ રિક્વેસ્ટ, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, રિપોર્ટિંગ ઇવેન્ટ્સ કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. શું કહેશો તમે આમાંથી? મેમ 4 ફંક્શન્સ આઈએમપી આવ્યા છે. 4 ફંક્શન્સ આઈએમપી આવ્યા છે. હા, તો એ તું તૈયાર કરી, બાકી 4 હું નહીં આપું. ચાલો, તો અહીંયા આન્સર શું આવશે? મેકિંગ રિક્વેસ્ટ આવશે. નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ. અચ્છા, તમે અત્યાર સુધી રિપીટ કરતા હતા એની વાત કરો છો તો બરાબર છે. ચાલ, તો પછી માર્ચ 2020 થી તમને આ રીતે જોડકામાં પૂછાવા મળ્યા હતા અને અત્યાર સુધી હજી એ જ પેટર્ન છે. એ પેટર્નમાં કોઈ ચેન્જીસ નથી થયો. બરાબર છે, સેમ ટુ સેમ પેટર્ન છે. એટલે તમને એમ થાય કે ભાઈ આમાં ચેન્જીસ થયા છે. ના, કોઈ ચેન્જીસ નથી થયા. ચાલો, પહેલો ક્વેશ્ચન. The book which Rakeshbhai has given you is very interesting. અહીંયા તમને which word આપેલો છે. હવે તમને સેન્ટેન્સમાં વાક્યની વચ્ચે which આપેલું હોય અથવા તો that આપેલું હોય તો એને આ ચારમાંથી શું કહેવાશે? થિંગ કહેવાશે. વસ્તુનું વર્ણન કહેવાશે. તો પહેલા ઓપ્શનમાં આન્સર શું આવશે? સી આન્સર આવશે. લખી દઉં હું અહીંયા સી. ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, પાછળ ઉદ્ગાર ચિહ્ન છે અને આ જે સેન્ટેન્સ છે શું દર્શાવશે? પ્રોસેસ, પર્સન, થિંગ કે પ્લેઝન્ટ્રીઝ? કયો ઓપ્શન દર્શાવશે? ડી. તો આપણે અહીંયા લખી નાખીએ ડી. નેક્સ્ટ એના પછી ઓપન યોર વોલેટ, ટેક સમ મની આઉટ એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ મી. બોલો, સેમ સેન્ટેન્સ છે કે સૌથી પહેલા વોલેટ કાઢો, એમાંથી મની બહાર કાઢો અને એ મને આપી દો. તો આ શું દર્શાવે છે? યસ, પ્રોસેસ, એટલે કે ઓપ્શન એ. ચાલો, ક્લિયર અહીંયા સુધી? તો અત્યાર સુધીમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા ઓપ્શન વારંવાર રિપીટ થાય છે, કયા ફંક્શન વારંવાર રિપીટ થાય છે. હજી આખું પેપર પૂરું થવા દો, આખો ફંક્શનનો ટોપિક પૂરો થવા દો, પછી તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે વારંવાર રિપીટ થતા ફંક્શન કયા છે. જો કે 10મામાં તો શું ચાલતું હોય કે એમના જે પેપર મેકર હોય ને એ છે ને આમ અલગ અલગ વસ્તુઓ સિલેક્ટ કરતા રહેતા હોય છે. એમાં એવું નહીં કે સિક્વન્સમાં એ જ વસ્તુ હોય, પણ અમુક વસ્તુ હોય કે જે એ સેમ જ રાખતા હોય, જે એ સેમ જ પેટર્નને ફોલો કરતા હોય. એટલે તમારામાં આઈએમપી કાઢવું થોડું ટફ પણ છે અને થોડું ઇઝી પણ છે. પણ અમુક ટોપિકમાં ઇઝી છે જ્યારે અમુક ટોપિકમાં કોઈ પણ પ્રકારનું આઈએમપી હોતું જ નથી. નેક્સ્ટ એના પછી હજી આગળ જોઈએ આપણે. મેચ ધ ફોલોવિંગ આપણે પૂરું કરી દઈએ. મે 2021માં એક્ઝામ લેવાયેલું, એમાં જોડકું રાજન ઇઝ એઝ ટોલ એઝ. અહીંયા તમને એઝ આપેલું છે તો આ એઝ શું દર્શાવે છે? તુલના દર્શાવે છે. તો પર્પઝ આવશે, કમ્પેરિઝન, લોકેશન કે રીઝન? શું કહેશો? અચ્છા, 4 વાળું તમે એ જ કહેતા હતા. ઓકે, હા, હું સમજી ગઈ પછી. ચાલો, તો અહીંયા આન્સર શું આવશે? કમ્પેરિઝન. તો આપણે અહીંયા લખી દઈએ બી. He did not attend the school because he was ill. જો અહીંયા તમને because આપી દીધું છે તો મેં તમને કહ્યું હતું ને કે સો અને therefore જે છે એ પરિણામ દર્શાવે છે, એટલા માટે એને પરિણામ દર્શક શબ્દ કહેવાય છે. અને because જે છે એ કારણ દર્શાવે છે એટલે એને કારણ દર્શક શબ્દ કહેવાય છે. તો અહીંયા કારણ દર્શક ઓપ્શન કયો છે? ડી. તો અહીંયા આન્સર શું આવશે? ડી. નેક્સ્ટ એના પછી she works hard to get the first class. હવે આવી રીતે વાક્યની વચ્ચે તમને ટુ એના પછી ક્રિયાપદ આપ્યું હોય ને ત્યારે એ શબ્દ શું દર્શાવે છે? પર્પસ દર્શાવે છે. જેમ કે ટુ છે, સો ધેટ છે. આ શબ્દ શું દર્શાવે છે? પર્પસ દર્શાવે છે. એ સિવાયના ઘણા બધા શબ્દ છે પણ તમારી આગળના ધોરણમાં આવશે. ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ. આ શબ્દ શું દર્શાવે? પર્પસ દર્શાવે. પણ આ બધા શબ્દ તમારે નથી આવતા. અત્યારે તમારે ટુ, સો ધેટ અને બીજું એક ઇન ઓર્ડર ટુ આવે તો, એટલે આ શબ્દ યાદ રાખી લો. આ શબ્દ શું દર્શાવે છે? પર્પસ દર્શાવે છે. એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે? એ આન્સર આવશે. ક્લિયર?
નેક્સ્ટ એના પછી આગળ જઈએ, અવોઇડ ટોકિંગ લાઉડલી. અહીંયા તમને LY વાળું આપેલું છે. તો એ જે LY છે એ LY શું દર્શાવે છે? અહીંયા જો ફ્રીક્વન્સી અને મેનરમાં ડિફરન્સ છે. જ્યાં પણ તમને એડજેક્ટિવ આપેલું હોય, જેમ કે અહીંયા લાઉડલી જે છે એડજેક્ટિવ છે, તો ત્યારે તેને શું કહેવાશે? મેનર કહેવાશે, એક્સપ્રેસિંગ મેનર. પરંતુ જ્યારે તમને ઓલવેઝ, નેવર, ઓફન, રેરલી, સેલ્ડમ આવા શબ્દ આપેલા હોય, સમટાઈમ્સ જેવા શબ્દ, ત્યારે તેને શું કહેવાશે? ફ્રીક્વન્સી કહેવાશે, એટલે કે સી. હવે આ તમને ખબર હોવી જોઈએ કે આને એડજેક્ટિવ કહેવાશે. શું કહેવાશે? એડજેક્ટિવ કહેવાશે. હવે એ કેમ ખબર પડે? જેમ કે સ્લો ક્રિયાપદ કહેવાય, એની પાછળ LY લાગી જાય તો એડજેક્ટિવ થઈ જાય. લાઉડ મોટેથી બોલવું થાય, તો હવે એની પાછળ LY લાગી જાય તો એ એડજેક્ટિવ થઈ જાય. સેમ એવી રીતે ક્લિયર, ક્લિયરની પાછળ LY લાગી જાય તો ક્લિયરલી થઈ જાય. તો ક્રિયાપદમાં ઉમેરો થયો હોય, એડજેક્ટિવ એટલે સોરી એડવર્બ, એડજેક્ટિવ નહીં એડવર્બ, એડવર્બ આપેલા હોય તો એડવર્બ કોને કહેવાય? ક્રિયાપદમાં જેમાં વધારો થાય એને એડવર્બ કહેવાય. તો સ્લો પહેલા સ્લો સિમ્પલ હતો, હવે એમાં એડ થયો LY તો એડવર્બ થયું ને. તો એ લાઉડલી, સ્લોલી, ક્લિયરલી, ફાસ્ટલી, સ્માર્ટલી, તો આ જે છે એ શું કહેવાશે? એડવર્બ કહેવાશે. ત્યારે તે ફંક્શનને શું કહેવાશે? મેનર કહેવાશે. અને જ્યારે તમને આવા શબ્દ આપેલા હોય ઓલવેઝ, નેવર, તો ત્યારે તેને શું કહેવાશે? ત્યારે તેને કહેવાશે ફ્રીક્વન્સી. નેક્સ્ટ એના પછી ધે ટ્રાયડ હાર્ડ બટ, તો બટ આપેલું છે, બટ છે, ધો છે, ઓલ્ધો છે, યેટ છે, સ્ટીલ છે. આ શબ્દ શું દર્શાવે છે? છતાં પણ દર્શાવે છે, કે જેને વિરોધાભાસ શબ્દ કહેવાય છે. એટલે એમાં આન્સર તરીકે શું આવશે? એ આન્સર આવશે. કયા કયા શબ્દ? બટ, ધો, ઓલ્ધો, યેટ, સ્ટીલ, આ બધા વિરોધાભાસ શબ્દ કે જેને ઇંગ્લિશમાં કોન્ટ્રાસ્ટ કહેવાશે. શું કહેવાશે? કોન્ટ્રાસ્ટ કહેવાશે. ચલો ફિલહાલ હવે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ જે છે એ કમિંગ સૂન આવશે, તો હું અહીંયા લખી નાખું છું, બરાબર? કમિંગ સૂન જે રીતે મૂવીમાં આવે છે, તો અહીંયા હું સિમ્પલ લખી નાખું, નેક્સ્ટ પાર્ટ કમિંગ સૂન, વેઇટ એન્ડ વોચ. ઓકે, ચાલો તો અહીંયા સુધી રાખો, મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન, બાય એન્ડ ટેક કેર વાલા, ટેક કેર.